તો કેમ છો બધા? આશા રાખું છું તમે બધા જ મજામાં હશો. હવે મારા અગાઉના જે વિડીયો છે એ વિડીયો જોઈ અને એક ભાઈનો સવારના મને 8:30 વાગ્યામાં ફોન આવ્યો. એક રડમસ અવાજે એક ફોન આવ્યો કે સાહેબ આપણે મુલાકાત કરી શકીએ, મળી શકીએ. મેં કીધું ઠીક છે, તમે મારી ઘરે જ આવી જાઓ, આપણે રૂબરૂ મળીએ. એમણે મને એની આપવીતી કહી કે સાહેબ મારી પરિસ્થિતિ આવા પ્રકારની છે કે મારા ઘરની અંદર મારા પપ્પાને તાણ આંચકી આવે છે. એવન મારી દીકરીને બીમાર હતા જે તે સમયથી, અને ત્યારથી પાછલા 3-4 મહિનાથી એક બિલ બાકી છે. હું બહુ મહેનત કરું છું, બહુ કોશિશ કરું છું, પણ હજી સુધી એ બિલ ચૂકતે નથી કરી શક્યો. અને માંગરોળના એક મેડિકલની અંદર જો તમારાથી શક્ય બને એટલું એ બિલ તમે ચૂકવી આપો તો મારું કામ હળવું થઈ જશે. અને હું આવ્યો છું આ બિલ ચૂકવવા માટે. આશા રાખું છું કે તમે પણ આવા ઘણા બધા લોકોની મદદ કરતા રહેશો. ભલે આ 3000 જમા લઈ લે. હાલે આ 3000 રૂપિયા એનો જમા લઈ લે. બરાબર, ઠીક છે. હવે એનું જે કંઈ ખાતું હોય, અને એને પણ કંઈક દવાની, કંઈક હમણાં એની છોકરીની દવા માટેની કંઈક જરૂર છે. બરાબર ને? જો એની પાસે પૈસા હોય તો ઠીક છે, ન પૈસા હોય તો મારા મોબાઈલ નંબર આપી દઉં છું. મને જરાક એક વખત ફોન કરી લેજે. ન હોય તો જરા મારી જોડે વાત કરાવી દેજે, અને જે કંઈ આપી દેજે ને પછી મને ફોન ઉપર જણાવી દેજે. તો મિત્રો, તમને પણ એવી ઈચ્છા થતી હશે કે અમારે પણ આ મદદ કરવી જોઈએ દરેક જગ્યાએ. મદદ કરવી એટલું એનો મતલબ એવું નથી, સેવા કરવી એનો મતલબ એવું નથી કે તમે ક્યાંક પૈસાથી સેવા કરો, અથવા તો તમે કોઈ વ્યક્તિને, અમુક છે સ્વાભાવિક છે કે આજ આર્થિક સંકળામણની અંદર તમામ લોકો જીવી રહ્યા છે. ઘરનું ગુજરાન ચલાવવું, દવા, આ તો એનો ખર્ચો. ખરેખર જેની આવી પરિસ્થિતિઓ છે, આ તમામ પરિસ્થિતિના લોકોનું ખરેખર ધ્યાન રાખો. તમારે પણ જો સેવા કરવાની ઈચ્છા ધરાવતા હોય, ક્યાંય પણ કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ જગ્યાએ, તમે એવું નહીં વિચારતા કે હું નિઝામ સરને કઈ રીતે વાત કરી શકું. તમે ગમે ત્યારે એની ટાઈમ મને ફોન કરી શકો છો. એમાં મારો ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલો છે. આ નંબર ઉપર તમારે મને ફોન કરીને બિંદાસ્તપણે તમારો નાનો ભાઈ સમજીને, તમારો દીકરો સમજીને મને જણાવજો. તમે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મમાંથી આવતા હોય, કોઈ ફેર નથી પડતો. મારો એક જ ભાવ છે, તમારા તમામ લોકો સુધી પહોંચવું. એવા લોકો છે જે સારું જીવન નથી જીવી શકતા, ત્યાં કંઈક પરિવર્તન લાવવાનું. મહેનત ઉપર ખાસ વિશ્વાસ રાખજો, ખાસ મહેનત કરજો. જેટલું શક્ય બને એટલી મહેનત કરો, અને કમાવા ઉપર ખાસ ધ્યાન રાખો. સમય બહુ કિંમતી છે. સમય અને પરિસ્થિતિ ક્યારેય હાથમાં નથી હોતી, ગમે ત્યારે એ બદલી શકે. એને ધ્યાનમાં રાખીને જીવન જીવો. અને તમે પણ જો કંઈક મદદ કરવા ઈચ્છો છો તો મદદ કરવી એટલે પૈસાથી કે પછી કોઈ એવા પ્રકારની વસ્તુથી મદદ કરવી જ નથી. તમે મારા વિડીયોને લાઈક કરો છો, તમે મારા વિડીયોને શેર કરો છો, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો છો, એ પણ એક પ્રકારની તમારી મદદ જ થશે. ધન્યવાદ.